મારો વીર જરૂર આવશે. મિત્રો, ઘણા સમયથી કોઈ પણ સુપરહિટ ફિલ્મ ન આપનાર ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની નવી ફિલ્મ ભાઈની બેની લાડકી ફિલ્મનું ટ્રેલર જોજો ગુજરાતી યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. મિત્રો, આ ફિલ્મ કે મકવાના અને કેપ્રિકોમ ફિલ્મ્સના બેનર નીચે બનેલી છે. વિક્રમ ઠાકોરની આ વર્ષે 2 નવી ફિલ્મો આવવાની છે. તેમાંથી એક ફિલ્મ ભાઈની બેની લાડકી રક્ષાબંધન પર રિલીઝ થવાની છે અને બીજી ફિલ્મ ખેડૂત 2 દિવાળી પર રિલીઝ થશે. મિત્રો, આ ફિલ્મનું ટ્રેલર જોતા જ લાગે છે કે 2010થી 2015 વાળો વિક્રમ ઠાકોર પાછો આવી ગયો. ઘણા લાંબા સમયથી વિક્રમ ઠાકોરની કોઈ પણ ધમાકેદાર ફિલ્મ આવી નથી. તેમની છેલ્લી ફિલ્મ સોરી સાજનાના એવરેજ પરફોર્મન્સ બાદ ભાઈની બેની લાડકી તેમના અગાઉના બધા જ રેકોર્ડ તોડે તેવું લાગે છે. મિત્રો, ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો આ ફિલ્મ એક ધમાકેદાર એક્શન ડ્રામા ફિલ્મ છે. ટ્રેલરમાં જેમ જોઈ શકીએ છીએ તેમ વિક્રમ ઠાકોર તેના પરિવાર સાથે ભગવાન મહાદેવના આશીર્વાદ નીચે બહુ સુખીથી રહેતો હોય છે અને તેને એક નાની બહેન પણ હોય છે. અને બીજી બાજુ આ ફિલ્મનો વિલન એક તાંત્રિક દુષ્ટ બાબાના પ્રભાવમાં આવીને આખા ગામના લોકોને હેરાન પરેશાન કરતો હોય છે અને એક દિવસ તે વિક્રમની બેનને જોઈને તેના પર મોહી જાય છે અને તેને પામવા માટે ઘણું બધું કરે છે, પરંતુ વિક્રમ ઠાકોર તેને તેના ઈરાદામાં સફળ થવા દેતો નથી. તેથી તે વિલન તાંત્રિક બાબાની મદદ લઈને વિક્રમ ઠાકોરને વશમાં કરે છે, પરંતુ તાંત્રિકને ખબર નથી હોતી કે વિક્રમ ઠાકોર એ મહાદેવના ભક્ત હોય છે, તો તે બાબાના વશમાં આવે નહીં. મિત્રો, તો તે બાબાના બસ આ જ ફિલ્મની વાર્તા હશે. હવે આગળ ફિલ્મમાં શું થશે એ તો ફિલ્મ જોઈશું એટલે સમજાઈ જશે. મિત્રો, આ ફિલ્મમાં આપણે ભાઈ બહેનની લાગણી, પ્રેમ અને બહેનની પ્રત્યે ભાઈની જવાબદારીઓ વિશે જોઈશું. તો મિત્રો, તૈયાર થઈ જાઓ એક ધમાકેદાર એક્શન પેક અને પહેલાંના સમયના વિક્રમ ઠાકોરને જોવા માટે. મિત્રો, આ ફિલ્મમાં મુખ્યત્વે વિક્રમ ઠાકોર, જીતુ પંડ્યા જેવા કલાકારો જોવા મળશે અને આ ફિલ્મ રક્ષાબંધનના પાવન પર્વ પર તમારા નજીકના સિનેમાઘરોમાં જોવા મળશે. તો ફેમિલી સાથે જજો અને ફિલ્મને એન્જોય કરજો. અને હા મિત્રો, આ 15મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિવસના દિવસે આપની ચેનલ પર એક નવી સિરીઝ લોન્ચ થવાની છે. સિરીઝનું નામ છે ધ લેજેન્ડ સિરીઝમાં આપણે ગુજરાતી સિનેમાને સફળ બનાવવા અને આટલે આગળ સુધી પહોંચાડનારા કલાકારો વિશે વાત કરીશું. તે કલાકારોના જીવન વિશે, તેમના સંઘર્ષ વિશે તમે ન સાંભળેલી વાતો આ સિરીઝમાં આપણે વાત કરીશું. આ સિરીઝનો પહેલો એપિસોડ 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસના દિવસે બપોરે 12 વાગે આપણી ચેનલ પર રિલીઝ થવાનો છે. તો તે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને જો તમે વિક્રમ ઠાકોરના ફેન હોય તો કમેન્ટ કરો. જય માતાજી.